ના 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 એ માણા નહીં હાલે. મેં તને જે કીધું ને એવો માણા તું કોઈ બરોબર. અરે મારે એને જમાડવો છે, એના કપડાં લઈ દેવા છે એક જોડી, મારે એને પૈસા દેવા છે, મારે કઈ થોડા એની પાસે પૈસા લઈ લેવા છે. હા મેં તને જે કીધું ને એવો માણા કોઈ એટલું કામ કરી દે બસ. હા કેમ હું થયું? કોની વાત કરતા હતા? અરે કાંઈ નહીં, તને ખબર છે આજ છે ને મને એક પંડિતજી મળ્યા હતા. હા એને મારો હાથ જોયો અને મને એમ કીધું કે તું છે ને એક એવો માણસ હોય એની તું સેવા કર, એને જમાડ, એને છે ને તું કપડાં લઈ દે અને એને 5100 રૂપિયા આપીને એની આર્થિક મદદ કર એટલે તારું અટકેલું કામ થઈ જાય અને છે ને તને ધંધામાં બહુ લાભ થાય. એવું? હા. કેવો માણસ ગોતવાનું કીધું? મગજ વગરનો. મગજ વગરનો? હા. લે આ તો એવું થઈ ગયું કાઠમાં છોકરો ને ગામમાં ગોતા ગોત થયા. એવો માણસ આપણા ઘરમાં જ છે. આપણા ઘરમાં? હા. કોણ છે મગજ વગરનું? હું. હવે તારે પૂરેપૂરો મગજ છે, રેવા દે ને હવે. અરે તમને ખબર હું મારી પિયર હતી ને તો મમ્મી એમ કહેતા તારે મગજ જ નથી. આમ બેનભાઈ બાંધતા ને તમારા ભાઈ એમ કહેતો તારે મગજ જ નથી. એનું તો રહેવા દો, તમે એને ઘણી વાર કહેતા કે રીધી તારે મગજ જ નથી. અરે ભાઈ એ તો એમણે ક્યારેક બોલ્યા હોય પણ અત્યારે મને ખબર પડી કે તારામાં કેટલો મગજ છે. મગજ વગરની હું કામ બનશો ખબર છે ને કે તારે પૈસા જોતા છે ને એટલે. હું કહું છું ને મારે મગજ નથી તો હાલો તમે મને શોપિંગ કરાવી દો, 5100 રૂપિયા આપો અને બાર હોટલમાં જમવા લઈ જાઓ. હાલો ઊભા થાઓ.